ભગવાન છે ને એ અકારણ કૃપા કરનાર છે. અકારણ કૃપા કરનાર એટલે એને કોઈ કારણની જરૂર નથી. તમે એને એક પુષ્પ ચઢાવ્યું તો જ ભગવાન તમારા ઉપર કૃપા કરે ના. તમે એને 10ની નોટ મૂકી, 50ની નોટ મૂકી, 100ની નોટ મૂકી, 500ની, 1000ની તો બંધ થઈ ગઈ છે, કે 2000ની નોટ મૂકી, એનાથી ભગવાન કૃપા ન કરે. એને જો કૃપા કરવી હોય તો એની માટે કયું કારણ સિદ્ધ છે? तेरी कृपा बिना नहीं ले एक भी अणु, लेते हैं सांस तेरी दया से तनु तनु. तेरी कृपा बिना नहीं ले एक भी अणु. સમજાય ને તો આ બધા ભક્ત કવિઓએ આપણને ઘણું કહી દીધું છે એક એક લીટીમાં. મારે જે કહેવું છે સમજજો હો. તેરી કૃપા બિના નહીં લે. કેટલાય ભગવાનની સાથે ઝઘડતા હોય, ભગવાનની સાથે ઝઘડો કરતા હોય, અમારી સામું જ નથી જોતો. આટલી ભક્તિ કરીએ છીએ, આટલી તારી સેવા કરીએ છીએ, આવા મેવા તને લગાવીએ છીએ, પણ તું અમારી સામું કેમ નથી જોતો? પણ ક્યારેય તમે પોતાની તરફ દ્રષ્ટિ કરીને જોયું જ નથી, એટલા માટે તમારી ફરિયાદ ભગવાનની પાસે છે. ભક્તોએ કહી દીધું છે ને, ભક્તોએ જે ભજનો ગાયા છે, ભક્તોએ જે વાત કરી છે ને, એ હું લેખક છું, હું ગીતકાર છું, મારું ફલાણું નામ આ છે, મારા ઉપર આવી કૃપા ભગવાનની થાય એટલે મેં આ ગીત રચ્યું છે. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. રાગ ઉપર નહીં જતા હો, હા શબ્દ ઉપર જજો. એને બધુંય બનાવ્યું છે. હું એવું નહીં કહું કે આપણે એને બનાવીએ છીએ, કારણ કે આપણામાં એટલી તાકાત નથી, આપણામાં એટલી શક્તિ નથી કે આપણે એને બનાવી શકીએ. આપણું આપણા ઘરમાં નથી ચાલતું, એની પાસે ક્યાંથી ચાલે? પણ એ અકારણ કૃપા કરનાર એટલે છે કારણ કે ભક્ત કવિઓએ કહ્યું, પ્રમાણ આપ્યું છે, તેરી દયા છે. એની દયા ના હોય ને તો તરત આમ કરીને આપણી દોરીને ટુકડો કરીને મૂકી દે, એ ગઈ પતંગ.